એમપીડીની ઉપર એની ઉપર ફિટ થાય એમપીડી ને આપણે રાખીએ એને જમીનમાં જાય. આ જો એમપીડી લગાડે નવું છે ટોપ કેમનું ને આ જૂનું એમપીડીને જો ખોલીને ખમાનામાં પાટિયા કરી નાખ્યા છે. આપણા તરફથી આ છે સમોસા. નવું એમપીડી આવ્યું ને તો સમોસા બધાને સમોસા પાર્ટી કરાવી નાખી. વાલ પણ એડજસ્ટ થઈ ગયો છે. આ બધું ખોઈદું બધું અંદર જો બધી પાઇપું છે અત્યારે ફિલહાલ. હેલો મિત્રો, કેમ છો? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ રાધા રાધા જય શ્રી કૃષ્ણ. નવા લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. ફરી આજે આપણે સરસ મજાના થઈ જાય છે તૈયાર અને આપણે જાન છે તો આપણે અમારા ગામમાં આવી છે આજ જાન, તો આપણે એનું શૂટિંગ કરવા જઈએ છીએ. ફિલહાલ કાંઈ કન્ટેન્ટ નહોતો ને તમે કીધું ચાલ ને એ કરીએ. બાકી કાલનો વ્લોગ તમે જોયો છે કારણ કે ફૂલ વરસાદ થઈ ગઈ હતી પૈસાની, તો એના કારણે બરોબર. તો હમણાં જવાનું છે આપણે શૂટિંગ કરવા, તો જઈએ ચલો. પછી ત્યાં અમે મમ્મા જાય ત્યાં ઉતારવા વરાજો આવે છે એટલે રાસ ગરબા લેવાનું જોઈએ છીએ. પછી જમવા જવાનું છે, પછી ત્યાંથી કામે જવાનું છે. ફિલહાલ દેખાય છે જાણ આવે છે આપણે ત્યાં જવાનું છે, તો અત્યારે ત્યાં જઈએ ફિલહાલ. પછી ત્યાં જોઈ ગયો રાઈસ્કો બિસ્કો કરે. વરાજો છે હો ભાઈ. તો મિત્રો જાનમાં તો એવું કઈ હતું નહીં બહુ બરોબર, કારણ કે રાસ ગરબા બધું બંધ હતું ને એના કારણે. તો અત્યારે તો આપણે જવું જમવા, તો જઈએ જમવા લેવું. ચલો અત્યારે જમવા બેઠા છે ફિલહાલ બધા બરોબર. આપણે 10 ડીશ પણ લઈ લીધી છે. સરસ મજાને જમી લઈએ પછી આપણે કરી જમીન ગામે જઈએ. સરસ મજાને જમવા બેઠા બધા. સરસ મજાનું જમવાનું છે. આપણે બધું જમી લઈએ જમી લીધું છે ને હવે આપણે જવાનું છે ઘરે. આપણે બહાર ઉભા તો સરસ મજાનું છે બધા લોકોએ. આપણે બહાર ઉભા છીએ અત્યારે. સરસ મજાનું જમવાનું હતું તો આપણે જમીન કાઢીને જવાનું છે કામે. તો આપણે જઈશું થોડીક વારમાં કામે. પબ્લિક પ્લેસ છે, થોડી વિડીયો કરવાની થોડીક આવે તો ઇગ્નોર કંઈ કરતો નથી, એટલે ઉપાધિ જેવું કંઈ છે નહીં ફિલહાલ. બાકી મજા આવે. ચલો જઈએ ઘરે. કોન્ફિડન્સ આવી ગયો થોડા જઈએ છીએ અત્યારે ઘરે. હાલી હાલીને જવાનું છે ઘરે. ગાડી પડી છે તો એ આપણે ગાડી લઈને જવાના છીએ. ફિલહાલ આપણે અહીંયા પહોંચી જાય ઘરની આગળના રસ્તે બરાબર. જમવાનું હતું. લગ્નના ઘર છે પાછળ જ છે આપણી એ ખાંચામાં છે એટલે ઉપર અને ટૂંક સમયમાં અહીંયા પણ ઘરે લગ્ન આવવાના છે તો એ પણ જોઈશું. અત્યારે તો હમણાં જાઉં કામે. અત્યારે તો મજા આવી જાય. જાનમાં તો કેવું છે કે ભાઈ રાસ ગરબા લેવાના નહોતા, જેને કારણે રાસ ગરબા નથી લીધા. અમારે સમાજમાં બંધ છે, રોડ ઉપર રાસ ગરબા લેવાના નતા. ડિસ્કો ને બધું બંધ છે એના કારણે નથી લીધા. બાકી બધા લેવાના આવે. ઘરે તમે લઈ શકો છો, બહાર નહીં. એના કારણે બધું બંધ હતું ને. અત્યારે પહોંચી જાય આપણે ઘરે, તો જઈએ ઘરે લાગશે. તો ચલો કન્ટિન્યુ. ઓકે બ્રો. ઘરે અને હવે ઘરે ગાડી સાફ કરી નાખીએ પહેલાં, કારણ કે તડકો હતો એના કારણે ગાડી ના પણ એટલું બધું પબ્લિક હતું ને યાર બહુ. તો મેં શોર્ટ્સ અમુક લઈ લીધા. થોડી કિંમત આવી ગઈ છે. ઉપાધિ જેવું કંઈ છે નહીં. કોઈ મને સામું નહોતું જોતું. એક પ્રોફિટ હતો આપણું, ફાયદો હતો. તો કોઈ સામે નહોતું જોતું. પહોંચી ગયા આપણે પંપની નજીક. હવે જઈએ છીએ આપણે પંપે બરાબર. આ છે પંપનો રોડ. તમને ખ્યાલ જ છે. બધે ખેતર બધે ખેડાઈ ગયા કારણ કે વાવવાનો સમય થઈ ગયો ને એના કારણે બધા ખેડી નાખ્યા છે. અત્યારે બધા ખેતરો આપણે ખેડવાનું બાકી છે. આપણે તો જાહેર ને બધું છીએ એટલે આપણે ખેડવું નથી. ટૂંક સમયમાં ખેડે જ આવે. આપણે જઈએ છીએ પંપે. ચાલો છે તમને તો જોઈ જોઈએ સીધા પંપે. લેટ્સ ગો. વર્લ્ડ ઓફ એન્ટ્રીઝ ફોર અસ. પંપે ગાડી કરી નાખી છે પાર્ક. હવે જઈએ આપણે સીધા પંપની અંદર. લેટ્સ ગો. ચલો બહાર ને અત્યારે અહીંયા તો એમપીડી નવું આવેલું છે, એનું ફિટિંગનું કામકાજ ચાલુ છે બરોબર. તો બધું ખોલીને નોખા આમાં પાટિયા કરી નાખ્યા છે. અત્યારે વેલ્ડિંગ કરે છે ને ફ્લેટ જમીનમાં બેહાડવા માટે હોય ને એટલે સરસ મજાની અહીંયા છે ને વેલ્ડિંગ કરે છે ભાઈશ્રી. તો એમાં તમને દેખાડ્યું કઈ રીતના બધું પકડી. આ બે પ્લેટ એમપીડીની ઉપર એની ઉપર ફિટ થાય એમપીડી ને આ પ્લેટ આખી એને જમીનમાં જાય. એટલે 4 પ્લેટો કરશે ને એટલે એમપીડી નાનું છે ને એના કારણે સપોર્ટ માટે લગાડે છે અત્યારે. એ રીતે જો આ વેલ્ડિંગની છે. આ વેલ્ડિંગનું મશીન છે ને આ જ ટૂંક જ સમયમાં હમણાં મશીન લગી જવાનું છે. નવું એમપીડી છે આપણે હમણાં આવ્યું મિટકોનું
એવું એમપીડી ટોપકેમનું છે, મિસ્કોનું નથી, ટોપકેમનું એમપીડી નવું આવ્યું છે પેટ્રોલ માટે, એ પણ ડીઝલ માટે આવી જવાનું છે. તો એ અત્યારે ફિટિંગ કરવાનું છે. આપણે આવી જાય ઓલમોસ્ટ બહાર ને હવે આપણે નવું એમપીડી લાગી ગયું છે. જૂનું આને આપણે કાઢી નાખ્યું છે, નવામાં આપણે લગાડી દીધું છે. જે આવું જ એમપીડી છે પેટ્રોલનું છે ને એવું જ એમપીડી છે. તો આપણે તમને દેખાડીએ કે કેવું એમપીડી છે. પેટ્રોલનું છે એ જ છે, પણ પેટ્રોલ લખેલું છે ખાલી, બાકી પેટ્રોલ છે નહીં. બે 4 નોઝલ છે ને ડીઝલની જ આવશે. ના જો એમપીડી લગાડે નવું છે ટોપકેમનું છે. ટોપકેમ સરસ મજાનું એમપીડી લાગી ગયું છે. જુઓ આ એમપીડી અને આ એમપીડી બે સેમ જ છે અત્યારે. ના જૂનું એમપીડીને જો ખોલીને ખમાનામાં પાટિયા કરી નાખ્યા છે. આ ફૂટવાલ છે જો આ સરસ મજાનું, એ આની અંદર હેઠે લાગે જેથી કરીને બધી થાય. જો પહેલાં આપણો વિડીયો આને ઉતારેલો છે, અત્યારે આપણે ઉતારી છીએ. આની અંદર લાઇટ હોય છે ને કાઢવી. જો આવું એમપીડી છે એ બે હરખા જ એમપીડી છે. સરસ મજાના નવા એમપીડી આવી ગયા. આનામાં કહેવાય છે સમોસા ગરમા ગરમ, બરોબર. તો હવે સમોસાની પાલટી કરીએ અત્યારે. સરસ મજાના મગાવ્યા છે સમોસા. લાગે છે આપણો પંપ, બરાબર. ટ્રક પણ આવ્યો છે અત્યારે. લખનભાઈ જો દાંત કાઢે. સરસ મજાના સમોસા ખાઈ આપણા તરફથી હશે સમોસા. નવું એમપીડી આવ્યું ને તો સમોસા બધાને પાલટી કરાવી નાખી. હા ભાઈ મારા તરફથી છે. પેલા વિચારે પૈસા બીજા આપ્યા, સમોસા મારા તરફથી ખાવાના. પૈસા બાકી રાખે જરા. બધા ખાય છે સમોસા. જો કેમ બાકી બે મોઢા ખાય ને બધા. જો ઝાપટા બાકી આપણે મફતના સમોસા. તું કેટલા મોઢા? હું એક મોઢા ખાઉં. એક જ મોઢું સમોસા ખાવા છે નહીં કાઢ લઉં. ન્યૂ પંપ ઇઝ ફિટિંગ ધીસ વે. સરસ મજાનો ફિટિંગ થઈ ગયો છે અત્યારે તો સરસ મજાનો વાલ પણ એડજસ્ટ થઈ ગયો છે. આ બધું ખોઈદું બધું અંદર જો બધી પાઇપો છે અત્યારે ફિલહાલ. આ બધા લોકો છે ને કરેલ છે, આ પણ છે. આ ભાઈશ્રીએ સરસ મજાનું કર્યું ફિટિંગ. બહુ મસ્ત રૂમ છે. અત્યારે ઇમરજન્સીમાં છે નાખેલો ડિજિટલ ડિસ્પ્લે રહે જે ઓલા કંપની છે એવી રીતના. સરસ મજાની લોક, ઓટીપી લોક રહે. જ્યારે ખોલશું ત્યારે ઓટીપીથી ખુલશે, બાકી નહીં ખુલે. તો લુક જો નવો એમપીડીનો સરસ મજાનો. આપણે સમોસા ખાઈ લીધા, ખાઈ પીને બેસી ગયા. હમણાં રીડિંગ આપી દે ને તો આપણે રીડિંગની એન્ટ્રી કરીશું. ફિલહાલ પછી પંપ આખો ખાલી છે ને ડીઝલ ચાલુ છે લાઇટ વહી ગયાના કારણે. તો બાકી એમાં તમને ચલાવી બરાબર. બિલ છે આપણા કેટલા બિલ છે, થોડાક અડધે કલાકનું કામ છે તો અડધે કલાકમાં કામ આપી દેવું. ના બે એમપીડી મેગા છે આપણે એની છે લાઈટો કાઢવાની છે એ કાઢશું. તો મિત્રો આપણી જે આવી ઓફિસમાં ને બીજી હતી કે આપણે ભાઈ હિસાબ પણ કરી નાખ્યું છે. નવું એમપીડી લગી ગયું છે અને પીટીમાં સમોસા પણ ખાઈ લીધા છે સરસ મજાના. તો કાંઈક હિસાબ પતાવી દઈ બરાબર. પછી કંઈક કરીએ. હવે આજે જમવા જવાનું છે, 12 રાતનું છે તો ના કંઈ ઉતરશે નહીં એટલે ચલો ઘડી ઘડી મળીએ. લાસ્ટ